જો ગાઈઝ હું તો છે ને 5 પાન લઈ જઉં છું અને પછી એક ચુંદડી છે અને આ છે દોરો જે વડ ઉપર આપણે બાંધીએ છીએ. આ નળાસરી છે જે પૂજા માટે છે અને એમાંથી પછી થોડી લઈ લેવાની એ આપણા હસબન્ડના હાથમાં બાંધવા માટે ગાઈઝ. અને પછી આ શણગાર છે, આ છે શણગાર છે અને આ પૂજા પાનનો સામાન છે. જો ગાઈઝ તમે જોઈ શકો છો. અને પછી ફૂલ લેવાના અને પછી કેળા લેવાના, કાં તો સફરજન લઈ શકો છો, ફ્રૂટમાં કોઈ બી ફ્રૂટ લેવાનું છે. અને પછી 5 દીવાનો દીવો લેવાનું છે અને ત્યાં આગળ આરતી માટે અને એક દીવો કરવાનું છે ત્યાં. અને અબીર ગુલાલ કંકુ અને કપૂર અને સાથે હું લઈશ થોડા લાલ ફૂલ પણ લઈશ ગાઈઝ. સામગ્રીમાં હું આટલી વસ્તુ લઉં છું. તમે કેટલી લેશો કમેન્ટ કરજો. સો બાય ગાઈઝ. તૈયાર? હા જો બેટા તૈયાર થઈ ગયું છે. હવે જઈશું પૂજા કરવા. 6:30 વાગી ગયા છે સવારના અને મોર્નિંગમાં હું વહેલી ઉઠી તૈયાર થઈ ગઈ છું અને બસ હવે પૂજા કરવા જઈએ છીએ. બાય. જો દેવરાજ આવી ગયા છે મંદિરે. હવે અહીંયા મંદિરે જઈશું. ચલો. જો ગાઈઝ અમારી વટ સાવિત્રી વ્રતની પૂજા થઈ ગઈ છે. જો અમારા દેરાણીની પણ થઈ ગઈ છે. જો ગાઈઝ મંદિરની પૂજા થઈ ગઈ છે. મારા દેરાણી રિલેટિવ્સ. જો ગાઈઝ પૂજાની વાત કરીએ તો પૂજા થઈ ગઈ છે. 7 થઈ ગયા છે. વિશ્વેશ્વર મંદિર છે આ પાછળ. અહીંયા પૂજા મેં કરી છે. અત્યારે આવી ગયા છે 7:30.